ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12 વિજય બેચમાં આપણે કેમેસ્ટ્રી ભણી રહ્યા હતા અને પહેલું ચેપ્ટર દ્રાવણો જોઈ રહ્યા હતા. આપણે અત્યાર સુધી શું શું જોયું હતું? દ્રાવણો વિશે જોયું હતું. દ્રાવણો કોને કહેવાય, દ્રાવણોની સાંદ્રતા માપવાના અલગ અલગ અભિવ્યક્તિઓ જોઈ હતી કે એને કઈ કઈ રીતે આપણે માપી શકીએ અલગ અલગ અભિવ્યક્તિઓ દ્વારા. ને પછી એના દાખલાઓ આપણે જોયા હતા, ઘણા દાખલાઓ જોયા હતા ને એ ટોપિક આપણો સમાપ્ત થયેલો હતો. હવે આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ ને તે છે દ્રાવ્યતા. તો આગળ વધીએ, દરેક જણ તૈયાર છો? ચાલો આગળ વધીએ. ચાલો ટોપિક છે આપણો દ્રાવ્યતા. ચલો દ્રાવ્યતા વિશે તમે શું વિચારો છો? સૌથી પહેલા દ્રાવ્યતા એટલે શું કહેવાય? કેટલા પ્રકારમાં ઓગળી શકે છે દ્રાવ્યતા, તે એને દ્રાવ્યતા કહેવાય. ઓકે, તમને બેઝિક આઈડિયા છે કે દ્રાવ્યતા એટલે શું, બરાબર. પણ આપણને પરીક્ષામાં લખવા માટે નહીં ચાલશે, એક સમજ માટે બરાબર છે, આટલું જ હોવું જોઈએ જ્ઞાન, બરાબર. તો શું કહે છે? નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં પદાર્થનો જે મહત્તમ જથ્થો ઓગાળી શકે તેને શું કહેવાય છે? દ્રાવ્યતા કહે છે. નિર્દિષ્ટ તાપમાન એટલે અહીંયા તાપમાન ફિક્સ કર્યું છે કે એક કોઈ પણ ચોક્કસ તાપમાને આપણે દ્રાવ્યતા માપવાની છે. કેમ? કારણ કે તાપમાન જો આપણે બદલશું તો દ્રાવ્યતા બદલાશે. ને પછી શું કીધું કે નિર્દિષ્ટ જથ્થામાં એટલે કે એક ચોક્કસ જથ્થામાં આપણે મહત્તમ જથ્થો ઓગાળી શકાય તેને દ્રાવ્યતા કહેવાય. મેં પાણી લીધું, બરાબર, તેમાં મેં ખાંડ ઓગાળું છું, હલાવીને ઓગાળું છું. 1 ચમચી નાખી ઓગળી ગઈ, 2 ચમચી નાખી ઓગળી ગઈ, 3 ચમચી નાખી ઓગળી ગઈ. હવે જો મેં ચોથી ચમચી નાખું છું તો મારું થોડુંક ખાંડ બાકી રહી જતો છે, ગમે તેટલી હલાવી લઉં, હવે એ ઓગળતું નથી. તો એ જેટલો પણ મેં દ્રાવકનો જથ્થો લીધો હશે અને દ્રાવ્યનો જથ્થો લીધો હશે તેને શું કહેવાશે? તેની દ્રાવ્યતા કહેવાશે. એ દ્રાવણ માટે, એનાથી વધારે દ્રાવ્ય થઈ શકતો નથી. તો એના વિશે જોઈએ કે કોના પર આધાર રાખે. તો 3 છે તે દ્રાવ્ય અને દ્રાવક બંનેના કોના પર? સ્વભાવ, તાપમાન અને દબાણ, આ 3 વસ્તુ પર આધાર રાખે છે. કયો? સ્વભાવ, તાપમાન અને દબાણ. ચાલો આને ગોખવા માટે તમારે યાદ રાખવાનું STP, બરાબર. 3 વસ્તુ યાદ રાખવાની STP. S એટલે સ્વભાવ, સ્પીડ નહીં, સ્વભાવ. T એટલે ટેમ્પરેચર એટલે તાપમાન ને P એટલે પ્રેશર, દબાણ. આ 3 વસ્તુ યાદ રાખવાની. STP. દ્રાવ્યતા કોના પર આધાર રાખે? મગજમાં વિચારવાનું STP, પરીક્ષામાં નહીં લખવાનું, મગજમાં વિચારવાનું STP. S ફોર સ્વભાવ, T ફોર તાપમાન ને P ફોર દબાણ, બરાબર. MCQ માં કદાચ આવી શકે છે. આ ત્રણ જવાબ લખેલા અને ચોથો શું હોય? આપેલા તમામ, બરાબર. એટલે આ જવાબ આવે. ખ્યાલ આવ્યો? ચાલો આપણે આ પરિબળોની ઘન અથવા વાયુની પ્રવાહીમાં દ્રાવણમાં થતી અસરને ધ્યાનમાં લઈએ, બરાબર. ચાલો આ તો દ્રાવ્યતા વિશે એક બેઝિક નોલેજ થઈ ગયું. હવે આપણો ટોપિક ચાલુ કરીએ. કયો છે? ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. ને એમાં આપણે પહેલી વસ્તુ જોઈએ, સ્વભાવ જોઈએ. S, T અને P આપણે વારાફરતી જોવાના છે. તો પહેલા આપણે જોઈએ સ્વભાવ. કોનામાં શું દ્રાવ્ય કરવાનું છે? પ્રવાહી લેવાનું છે, તે છે દ્રાવક, ને તેની અંદર આપણે ઘન દ્રાવ્ય ઉમેરવાનો છે, બરાબર. ને તેની સ્વભાવ પણ આપણે જોઈએ. ચાલો શું કહે છે? દરેક પદાર્થ આપેલા પ્રવાહીમાં ઓગળતો નથી. એટલે કે દરેક પદાર્થ શું પ્રવાહીમાં ઓગળતો નથી. હવે પાણીમાં તેલ ઓગળે? નહીં ઓગળે. હવે એમાં તમે પ્રવાહી ઉમેરી દીધું પણ દરેક પદાર્થ પ્રવાહીમાં ઓગળતો નથી એવું આ લોકો કહેવા માંગે છે. શું કહે છે? સોડિયમ ક્લોરાઇડ એટલે આપણો NaCl, સોડિયમ ક્લોરાઇડ અને ખાંડને આપણે સુક્રોઝ પણ કહીએ, બરાબર. ઝડપથી પાણીમાં ઓગળે છે, બરાબર. આ જો મેં આ પાણીનું બીકર લીધું ને તેમાં શું નાખ્યું? મેં ખાંડ નાખી, અથવા તો શું નાખું? મેં NaCl નાખું. ને પછી મને શું જોવા મળ્યું કે આ ખૂબ જ સારી રીતે ઓગળી જાય છે, બરાબર. આવું મને જોવા મળ્યું. પહેલો ક્લિયર થયો આ વસ્તુ? ચાલો હવે શું કહે છે? જ્યારે નેપ્થેલિન અને એન્થ્રેસિન ઓગળતા નથી.
હવે આ જ મેં પાણી લઉં છું ને તેની અંદર શું નાખું છું હવે નેપ્થેલિન અથવા તો શું નાખું છું અથવા એન્થ્રેસીન ને પછી મને જોવા મળ્યું કે આ બંને આમાં ઓગળતા નથી. ચલો તો શું કીધું કે પાણીમાં ખાંડ અને NaCl ઓગળી જાય છે, સોડિયમ ક્લોરાઇડ ઓગળી જાય છે, નેપ્થેલિન અને એન્થ્રેસીન ઓગળતા નથી. ચાલો હવે આ લોકો શું કહે છે બીજી બાજુ પર નેપ્થેલિન અને એન્થ્રેસીન એટલે કે આ બંને બેન્ઝીનમાં ઝડપથી ઓગળે છે. એટલે આ જ વસ્તુને મેં જો બેન્ઝીનમાં નાખી દઉં ત્યારે શું થાય છે કે આ ઓગળી જાય છે. અહીં લખો છો ઓગળી જાય છે. બરાબર. અને પછી શું કીધું પણ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ ઓગળતા નથી. આ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડને જો મેં આમાં નાખું સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ તે શું થાય છે ઓગળતા નથી. લખો છો ઓગળતા નથી. ચાલો તો પાણીમાં શું ઓગળે છે ખાંડ અને NaCl ને તે બેન્ઝીનમાં ઓગળતા નથી. પાણીમાં નેપ્થેલિન અને એન્થ્રેસીન ઓગળતો નથી પણ તે કોમાં ઓગળે છે બેન્ઝીનમાં ઓગળે છે. આવું આપણને જોવા મળ્યું. બરાબર. એટલે આ લોકોએ કીધું છે દરેક પદાર્થ આપેલ પ્રવાહીમાં ઓગળતો નથી. બરાબર. હવે આપણો પ્રશ્ન થવો જોઈએ બરાબર થયો નહીં થયો 2 નંબરની વાત આપણે ભણવાનું જ છે કે ખાંડ અને સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગળ્યું પેલામાં કેમ નહીં ઓગળ્યું. નેપ્થેલિન અને એન્થ્રેસીન આમાં નથી ઓગળતો પેલામાં કેમ ઓગળ્યું. બરાબર. આવો સવાલ થયો અને એ સવાલનો જવાબ આપવાનો આ લોકોએ પ્રયત્ન કર્યો છે કે એવું અવલોકન કરવામાં આવેલ છે કે ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. શું ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે અને અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. શું કીધું આ લોકોએ ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે અને અધ્રુવીય દ્રાવક અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. સામાન્ય રીતે દ્રાવ્ય દ્રાવકમાં ઓગળશે જો આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ બંનેમાં સરખી હશે. બરાબર. હવે આ જે શબ્દ લખેલો છે તે બહુ ભારે શબ્દ લખેલો છે. એના પરથી આપણે આખું આજનો લેક્ચર જોવાના છે કે આ આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ એટલે કેવા શું માંગે છે આ લોકો. ચલો સરખી હશે તો અથવા આપણે કહી શકીએ કે સરખામાં ઓગળે છે. એટલે કે ધ્રુવીય દ્રાવક ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે અને અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. ચાલો આ લોકોએ કોનો એક્ઝામ્પલ લીધો હતો પહેલા સોડિયમ ક્લોરાઇડ ને તે કોમાં ઓગળે છે પાણીમાં. તો હવે જોઈએ એમાં કઈ આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ થાય છે. ચલો સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl થાય. ચલો NaCl થાય. ચલો હવે એનો પાણીમાં જશે તો આયનીકરણ થશે આનું કારણ કે આ કેવા આની વચ્ચે આયનીય બંધ હોય તો શું થાય એનું Na+Cn- માં આયનીકરણ થશે. બરાબર. ચાલો હવે જો Na+ પાણીની અંદર અહીંયા છૂટો પડેલો હોય આ રીતે Na+M તો આ Na+ છે આ રીતે છૂટો પડેલો હોય ને પછી શું થાય પાણીની અંદર છે તો પાણીના અણુ હશે. પાણીના અણુ એટલે H2O તો આ રીતે H2O નો અણુ આની આજુબાજુ ઘેરાઈ જાય. શું થાય ઘેરાઈ જાય. ચાલો આવી ગયા બધા પાણીના અણુઓ. હવે અહીંયા શું થાય ધ્યાન રાખજો આ ઓક્સિજન છે. ઓક્સિજનની વિદ્યુતણતા કેવી કહેવાય ઓક્સિજનની વિદ્યુતણતા વધારે એટલે આ વિદ્યુત ઋણીય તત્વ છે મેં એવું કહી શકું. ને એની સાથે બીજો શું જોડાયેલો છે હાઇડ્રોજન. હાઇડ્રોજન કેવું તત્વ કહેવાય એની વિદ્યુતણતા કેવી કહેવાય એની ઓછી કહેવાય કોના કમ્પેરિઝનમાં ઓક્સિજન કરતા. તો શું થાય કે ઓક્સિજન વિદ્યુતણતાની વ્યાખ્યા પ્રમાણે ઓક્સિજન જે આ બંધના ઇલેક્ટ્રોન છે તે પોતાની પાસે રાખવાનો પ્રયત્ન કરે. બરાબર. એના કારણે શું થાય આ ઓક્સિજનની ઉપર આંશિક ઋણ વીજભાર આવી જાય કારણ કે થોડાક ઇલેક્ટ્રોન એની વધારે નજીક છે. બરાબર. હવે આપણે માની લો કે આપણે અને બાજુવાળા પડોશી બરાબર એક મિક્સચર મશીન ખરીદો કે ચાલો આપણે બંને ઉપયોગમાં લેશું. બરાબર.
પણ થાય શું છે કે આપણને મિક્સર મશીનનો વધારે ઉપયોગ પડતો નથી, બાજુવાળા પડોશી બરાબર ઉપયોગ કરે છે કારણ કે એ લોકોને વધારે કામ પડતું છે. બરાબર, ખરીદું તો બંને જ છે. બરાબર, અડધા અડધા પૈસા અમે આપ્યા છે પરંતુ પાડોશી વધારે ઉપયોગ કરતો છે. બરાબર, એવું જ છે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી, આણે પણ એક ઇલેક્ટ્રોન આપેલો છે, આણે પણ એક ઇલેક્ટ્રોન આપ્યો, પણ વધારે નજીક કોના પાસે છે? ઓક્સિજન પાસે થયો, એટલે આ આંશિક ઋણ વીજભાર, ને આની ઉપર કેવો થાય? આંશિક ધન વીજભાર આવ્યો. બરાબર, ખ્યાલ આવ્યો? હવે જો આ સોડિયમ પર ધન વિદ્યુત ભાર છે, આ તો આયન જ છે, એટલે આનો પણ આંશિક ઋણ વીજભાર છે, આના પર આંશિક સોરી આ તો ધન વીજભાર જ છે પૂરેપૂરો. તો એના વચ્ચે શું થાય? આ રીતે કંઈક આકર્ષણ બળ થોડોક થાય. બરાબર, એ જ રીતે બીજો ઓક્સિજન પણ છે, તે પણ આના ઉપર આકર્ષણ કરે આ રીતે. ને આ રીતે શું કરે? જે સોડિયમનો જે ધન આયન છે તેને આ ઓક્સિજનના અણુ, જે પાણીના ઓક્સિજનના અણુ વડે ઘેરાઈ જાય, તો પાણીની અંદર આ રીતના થાય. હવે જો આ શું છે? આયન છે ને અહીંયા જો બે ધ્રુવો ઉત્પન્ન થયા. કેટલા? બે ધ્રુવો, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. તો આને મેં દ્વિધ્રુવ કહી શકું. તો આની અંદર જે પણ આંતરાણવીય પારસ્પરિક ક્રિયા છે તેને મેં નામ આપીશ આયન દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા અથવા તો આકર્ષણ બળ, આયન દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા. ચાલો, પારસ્પરિક ક્રિયા કહીશ મેં આને. ખ્યાલ આવ્યો શું થયું પાણીની અંદર? હવે જો હવે Cl- પણ છે, તો Cl- પણ આ રીતે છૂટો પડેલો હોય પાણીની અંદર. ચાલો, Cl- છે તેને પણ હાઇડ્રોજન પાણીના અણુઓ આ રીતે ઘેરાયેલા હોઈ શકે. H2O 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 આ રીતે. ચાલો, હવે આમાં શું થશે? આ જ રીતે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર છૂટા પડશે. અહીંયા ધન વીજભાર, આ ઋણ વીજભાર. બરાબર, અહીંયા ધન, આ ઋણ, આ ધન, આ ઋણ અને આ ધન, આ ઋણ. ચાલો, આ શું છે? ઋણ આયન છે. તો ઋણ આયન કોના વડે આકર્ષાશે? ધન, એટલે આ એને હાઇડ્રોજન આયન, જે પાણીના અણુની અંદરથી જે હાઇડ્રોજન છે તેના વડે શું થશે? આ Cl- ઘેરાઈ જશે. બરાબર, ને આને પણ મેં કોને કહેવા? આ આયન થયો ને એ દ્વિધ્રુવ રચાય છે, તો આ પણ કયો? આયન દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ થાય. એટલે કે જે પણ પાણીની અંદર આપણે જ્યારે સોડિયમ ક્લોરાઇડ ઉમેરીએ ત્યારે આ પ્રકારની પારસ્પરિક ક્રિયા આપણને જોવા મળે, આંતરાણવીય પારસ્પરિક ક્રિયાઓ. અને આ કેવી છે? બંનેમાં સરખી છે. બંનેમાં સરખી એટલે આ દ્રાવ્યનો અણુ થઈ ગયો, દ્રાવ્યના આયનો, અને બાજુમાં કયા અણુઓ છે? આપણા દ્રાવકના. બરાબર, એટલે આ રીતની પારસ્પરિક ક્રિયા જોવા મળે, એને કારણે શું થાય છે? સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગળી શકે છે, બાકી આ ઓગળતું નથી. ચાલો, હવે જોઈએ ઓગળીએ નહીં તે કેસ માટે જોઈએ કે નેપ્થેલિન. ચલો, નેપ્થેલિન ખબર છે? નેપ્થેલિન શું છે? શું? ડામણની ગોળી. બરાબર છે, નેપ્થેલિન. પણ મેં અહીંયા બંધારણની વાત કરતો છું, એ બધું નહીં ખબર મને. ચલો, નેપ્થેલિન એટલે શું કરવાનું? નેપ્થેલિન માટે બે બેન્ઝીન રિંગને જોડી કાઢવાનું. આવે બેન્ઝીન રિંગ આવી કહેવાય? જોઈ લી ને? આ તો આનાથી તો આપણે બહુ ભણવાનું છે. જે બીજા ભાગની ચોપડી છે તેમાં આ જ આવવાનો છે પૂરેપૂરો. ચાલો, આની સાથે મેં બીજું ફ્યુઝ કરી દઉં છું આ રીતે, બીજી બેન્ઝીન રિંગ, અને આ જે આપણને અણુ મળ્યો તેને નેપ્થેલિન કહેવાય. શું કહેવાય? નેપ્થેલિન. હવે જો આની અંદર મેં ત્રીજો બેન્ઝીન રિંગ ફ્યુઝ કરી દઉં તો શું થશે? તો તેને કહેવાશે એન્થ્રેસીન. બરાબર, બે વસ્તુ નાખેલી છે અહીંયા, નેપ્થેલિન અથવા એન્થ્રેસીન. તો બે બેન્ઝીન રિંગ હશે તો નેપ્થેલિન કહેવાશે, ત્રણ હશે તો એન્થ્રેસીન કહેવાશે. ધ્યાન રાખજો, અહીંયા જોડવાનું. હા, અહીંયા નહીં, અહીંયા જોડવાનું, કારણ કે પછી બીજો અણુ થઈ જાય. બરાબર, હા, એ બીજો કહેવાય. આ એન્થ્રેસીન નહીં કહેવાય.
જરાક મેં હા આ રીતે આ નહીં કહેવાય. આ કહેવાશે. બરાબર, આ નહીં કહેવાય. ચલો અત્યારે આપણે નેપ્થેલિન પર જ જોઈએ. આ બધું અત્યારે ઓર્ગેનિકમાં આપણે જોઈ લેશું. અત્યારે કઈ કામ નથી આપણનું. ચલો ચલો નેપ્થેલિન. ચલો હવે આની અંદર શું થયેલું, બે આયનો છૂટા પડેલા. બરાબર, ચલો મારે અહીંયાથી કંઈ બી કરો અને આયન છૂટા પાડી બતાવો. આમાંથી આયન છૂટા પાડવાનો પ્રયત્ન કરો. ચાલો, અશક્ય. બરાબર, હવે આનો મેં જરાક ખોલીને બંધારણ લખું તો આ રીતે લખાશે. આ કાર્બન અહીંયા, આ ડબલ બંધ કાર્બન, કાર્બન અહીંયા પણ કાર્બન, ડબલ બંધ કાર્બન, એક સિંગલ બંધ અને આ રીતે ડબલ બંધ. ચાલો, એક, આ બે, એક. બરાબર, ચલો આને જરાક મેં ઉપર લઈ લઉં, જરાક સાઈડમાં. ચલો ને દરેક હાઇડ્રોજન, દરેક કાર્બન ઉપર હાઇડ્રોજન એક એક, કારણ કે કેટલા છે, બધા ત્રણ ત્રણ બનશે બધામાં. વચ્ચેના સિવાય, વચ્ચેના ચાર ચાર છે ત્યાં હાઇડ્રોજન નહીં જોડીશું આપણે. આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અહીંયા, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અહીંયા, અહીંયા પણ હાઇડ્રોજન ને આ છેલ્લું હાઇડ્રોજન. તો આ રીતનું શું હોય, એન્થ્રેસિન સોરી નેપ્થેલિનનું બંધારણ હોય છે. ચાલો ને હવે તમે જો જોશો તો આની અંદર કોઈ પણ પ્રકારના આયનો છૂટા પડવાના નથી. તો કોઈ બીજી પારસ્પરિક ક્રિયાઓ કઈ શક્ય બની શકે? આ જ એકલી પારસ્પરિક ક્રિયાઓ છે તેવી જરૂરી છે? બિલકુલ નથી. આના વચ્ચે બીજું પણ કંઈક થઈ શકે ને. બરાબર, પણ શું કંઈક પોસિબિલિટી આપણને કોઈ દેખાતી જ નથી કે આમાં કંઈક આયન છૂટા પડીએ કે ભાઈ કોઈકમાં કદાચ કઈ આ રીતે દ્વિધ્રુવ બનેલા હોય તો ચાલો નહીં પાણીની અંદર દ્વિધ્રુવ કંઈક કરી નાખે, પણ આમાં કંઈક એવું થવાનું પણ નથી. બરાબર, એટલે કોઈ પણ પ્રકારની પારસ્પરિક ક્રિયાઓ શક્ય નથી. એને કારણે શું થાય છે, જે નેપ્થેલિન છે તે પાણીમાં ઓગળતો નથી. બરાબર, ખ્યાલ આવી ગયો દરેકને કે કેમ આ NaCl ઓગળ્યો પરંતુ નેપ્થેલિન ઓગળતો નથી. ચાલો હવે બીજી વસ્તુ જોઈએ આપણે કે એ જ નેપ્થેલિન અને એન્થ્રેસિન કોમાં ઓગળે છે? બેન્ઝીનમાં ઓગળે છે. બેન્ઝીનમાં એવું તો શું છે કે એ ઓગળતો છે? ચાલો બેન્ઝીન તો ખ્યાલ છે ને, આ બેન્ઝીન. બરાબર, બેન્ઝીનમાં નેપ્થેલિન નાખો ત્યારે ઓગળી જાય છે. બરાબર, તો જો શું લખેલું છે અહીંયા, સરખા સરખામાં ઓગળે છે. બરાબર, આ હો લસણ તેવું જ છે ને આ હો તેવું જ છે. બરાબર, આનામાં હો કંઈક આયનો છૂટા નથી પડતા, આમાં પણ કોઈ આયનો છૂટા નથી પડતા, આમાં પણ કોઈ દ્વિધ્રુવ છૂટા નથી પડતા. આની અંદર આમાં છૂટા પડ્યા તેમ આના અંદર દ્વિધ્રુવ નથી છૂટા પડતા, આના પણ નથી પડતા. એટલે બંને સરખા સરખા થઈ ગયા, એટલે સરખા સરખામાં ઓગળી જાય છે. ખ્યાલ આવ્યો ને, સરખા સરખામાં ઓગળી જાય છે. હવે તમે કહેશો સર તમે તો એમ કીધેલું છે કે આમાં આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયાઓ થવી જોઈએ, કઈ થશે આની અંદર? બરાબર, તો જો એક વસ્તુ યાદ રાખજો, જે આમાં જે પણ કાર્બનિક જે તત્વો હોય તેની અંદર હંમેશા એક પ્રકારનું બળ હોય, તેને કહેવાય લંડન બળો કહેવાય એને. બરાબર, લંડન બળો કહેવાય. બરાબર, હવે લંડન બળો ખ્યાલ છે એ શું કહેવાય? શું ખ્યાલ છે આવો? ચાલો જો ધ્યાન આપો જરાક, લંડન બળો શું છે તે મેં તમને કહું છું ને એ કેમ થાય છે. ચાલો ચાલો આ શું છે, આ ન્યુક્લિયસ છે માની લો. બરાબર, એની અંદર થોડાક પ્રોટોન છે અને થોડાક ન્યુટ્રોન છે. તો આજુબાજુ શું હોય, આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય આ રીતે. બરાબર, આ ઇલેક્ટ્રોન અહીંયા ફરતા હોય, આ ઋણ વિદ્યુતભાર, આ ઇલેક્ટ્રોન ફરતા હોય આ રીતે. બરાબર, અત્યારે મેં કઈ ચોક્કસ બનાવતો નથી, મેં ખાલી ગમે તેમ ઠોકી દીધું છે અત્યારે. બરાબર, તો જો આ ઇલેક્ટ્રોન જ્યારે ફરે ત્યારે શું થાય કે ફરતા ફરતા કોઈક વખત એવું થાય કે કોઈક એક સાઈડે ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં આવી જાય. બરાબર, હવે આનું ઉદાહરણ આપો તો આ ન્યુક્લિયસ માની લો. ચલો ઇલેક્ટ્રોનને આપણે બ્લુ વડે દર્શાવું છું, કારણ કે તો અહીંયા 3 ઇલેક્ટ્રોન જોઈ તો આ ઇલેક્ટ્રોન અહીંયા, આ ઇલેક્ટ્રોન અહીંયા, આ ઇલેક્ટ્રોન અહીંયા ને આ બે ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયો.
બરાબર. ચલો અહીંયા શું થયું, આ પાંચે પાંચ ઇલેક્ટ્રોન છે તે એક એક જ બાજુ છે, જો આ એક જ બાજુ છે, આ બાજુ નથી. તો એને કારણે જો શું થાય કે આ જો એનો એરિયા આખો જે પ્રદેશ હોય ક્ષેત્રફળ તેની એક સાઈડે આટલા ભાગમાં થોડો ઘણો ઋણ વિદ્યુત ભાર જોવા મળે, થોડોક આંશિક ઋણ વિદ્યુત ભાર આ ભાગે, અને આ ભાગે શું થાય, થોડો ધન વિદ્યુત ભાર જોવા મળે છે. ખ્યાલ આવ્યો? હવે તમે આ જ રીતે જો તો આ જ રીતે બીજો અણુ પર હોય, બરાબર. તો બીજો અણુ હોય તેનો આ રીતે આ બાજુ થોડોક એનો આંશિક ધન વીજભાર હોય ને આ બાજુ ઋણ વીજભાર હોય. તો આના ધન વીજભાર અને આના બીજાના ઋણ વીજભાર વચ્ચે શું થાય, આકર્ષણ થાય કે નહીં થાય કે નહીં થાય? બરાબર. તે જ બળોને શું કહેવાય, અહીંયા લંડન બળો કહેવાય. બરાબર. ચાલો તો આનું કઈ કામ નથી, હું ઉડાડી દઉં છું. બરાબર. તો હવે જો ઇલેક્ટ્રોન તો બધામાં જ હોય, ઇલેક્ટ્રોન બધામાં જ હોય, બરાબર. તો એ જ રીતે લંડન બળો પણ કોઈના પણ વચ્ચે લાગી શકે, બરાબર. કોઈ બી ભલતો જાણવો પણ ઉઠાઈ લો તેની વચ્ચે ઓછામાં ઓછા લંડન બળો તો હોય જ છે, બરાબર. પણ એને આપણે આવા કેસમાં કેમ ગણતા નથી, કારણ કે એ ખૂબ જ નબળો હોય છે. કેવો? એ ખૂબ જ નબળો, બરાબર. જેમ તેમ લાગતા હોય છે એને વચ્ચે બળો, એટલે લંડન બળો ખૂબ જ નબળા હોય. છેલ્લે કઈ નહીં હોય ત્યારે લંડન બળો હોય. આ બંને વચ્ચે કઈ નથી એટલે લંડન બળો છે, બરાબર. પણ આંતરાણવીય પારસ્પરિક ક્રિયાઓ તો છે કે જેના કારણે એ એકબીજામાં ઓગળી શકે છે. તો ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો તો જો અહીંયા આયન દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ હતી, બરાબર. કારણ કે એક હતો આયન, માની લો અહીંયા એક આયનની જગ્યાએ બીજો પણ દ્વિધ્રુવ જ હોય તો અપાકર્ષણ તો નહીં થશે, એમાં પણ બે ધ્રુવો છે, પેલામાં પણ બે ધ્રુવ છે. એકમાં ધન વિદ્યુત ભાર ધન વીજભાર બીજાના ઋણ ને આકર્ષે, ને પેલાની અંદર જે ઋણ હતો તે આના ધન ને આકર્ષે. તો એને મેં શું કહેવા, એને બંને બાજુ હવે દ્વિધ્રુવ છે તો શું કહેવાય એને? દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા કહેવાય એને, બરાબર. બંને બાજુ દ્વિધ્રુવ હશે તમે શું કહેવાય એને? દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ, બરાબર. એટલે કેટલા થઈ આપણે? એક થઈ, બે થઈ અને આ ત્રીજી થઈ. અને એક ચોથી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, એક સ્પેશિયલ કેસ છે જે છે હાઇડ્રોજન બંધ, બરાબર. હાઇડ્રોજન બંધ કોઈક વાર બની શકે છે, તેને કારણે શું થાય કે એકબીજામાં ઓગળી જાય છે જો બને તો. હાઇડ્રોજન બંધ આ બે પ્રકારનો હોય છે, આંતરાણવીય અને અંતઃઆણવીય. પણ એનો આપણે અહીંયા કઈ કામ નથી, આપણે એક જ જોવાનું છે હાઇડ્રોજન બંધ બને છે કે નહીં. જો બનશે તો શું બતાવીશું આપણે કે અંતરાણવીય પારસ્પરિક ક્રિયા થઈ અને એકબીજામાં એ ઓગળી ગયા. ખ્યાલ આવ્યો? એક ત્રીજો છે હાઇડ્રોજન બંધ, એ લખી જ દઉં છું, હાઇડ્રોજન બંધ, બરાબર. તો આ ચાર પારસ્પરિક ક્રિયાઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. આના પરથી પ્રશ્નો આવી શકે છે, બરાબર. કેવા પ્રશ્નો આવે છે? ખૂબ જ સરસ સવાલ છે, એ જ મેં તમને બતાવીશ કેવા સવાલો આવે છે, બરાબર. ને ખાસ કરીને આ જે છે જે મેં તમને ભણાવ્યો તે થોડોક JEE નીટ માટે થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ માટે થોડુંક ઓછું ઇમ્પોર્ટન્ટ છે, પણ એનો મતલબ નથી કે નથી પૂછાતું, બરાબર. એક સવાલ આવેલો છે MCQ ની અંદર ને તે આપણે જોશું, બરાબર. ચાલો તૈયાર છો? આ ચાર વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. મોટા ભાગે જેટલા પણ કાર્બનિક અણુ હોય તે વચ્ચે લંડન બળો મોટા ભાગે હશે, બરાબર. જો આયન છૂટા પડે તો આયન દ્વિધ્રુવ હશે, અથવા તો આયન પણ કોઈક વાર હોઈ શકે છે, તે તો ઓછો હશે તો સંયોજન બનાવી દઈ. પણ આયન દ્વિધ્રુવ અને બંને દ્વિધ્રુવ બનતા હોય તો દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ. ચલો ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. ચલો આ તો ખાલી મેં રાખેલું તે. ચાલો સ્વાધ્યાયમાં આપેલો છે આ સવાલ આનો, બરાબર. તમારા સ્વાધ્યાયની અંદર જ આમાંથી સવાલ પૂછેલો છે, એક લાઈન પર જ સવાલ પૂછેલો છે આ લોકોએ. ચાલો નીચેની જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતર આકર્ષણ પારસ્પરિક આંતરક્રિયાઓ સૂચવો, બરાબર.
કયા પ્રકારની આંતરક્રિયાઓ થાય છે તે જણાવવા કીધું છે. ચોપડીની અંદર કશે કંઈ પણ લખેલું નહીં મળે, પણ સવાલ એ લોકો પૂછે છે. હા પૂછે છે. બરાબર. ચાલો, તો આ જેટલી પણ જોડીઓ તમને આપેલી છે તે એના વિશે કેવી આંતરક્રિયાઓ થાય છે તે તમારે કહેવાનું છે. તો રેડી છો? જેમ મેં તમને આ રીતે દર્શાવ્યો તે જ રીતે તમારે પણ કહેવાનું છે. ચાલો આન્સર જોઈએ. ચાલો ચાલો, એક શું આપેલું છે? n હેક્ઝેન. n એટલે નોર્મલ, બરાબર. n એટલે નોર્મલ. એના વચ્ચે કોઈ પણ પ્રકારના પેલો શું કે શાખાઓ પડતી નથી કે કોઈ પણ આઈસો કે નિયો એવું બધું કંઈ નથી. એકદમ સરળ શૃંખલા છે, લાંબી. બરાબર. હેક્ઝેન. ચાલો હેક્ઝેન થોડું ઘણું કાર્બનિક આવડતું હશે ને, હું માનું છું તેમ. હેક્ઝેન એટલે કેટલા કાર્બન હશે? 6. એટલે 6 કાર્બનની શૃંખલાઓ. ચાલો બંધારણ આવડવું જોઈએ અહીંયા, નહીં તો તમે અટવાઈ જશો. આ એક ઓકે ઓકે, જરાક જરાક કાર્બનિક આપણે ભણીએ થોડું. ચલો 6 કાર્બન છે એટલે હું શું કરીશ? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. બરાબર. ચાલો કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. કયા સમૂહનું તત્વ છે કાર્બન? કયા સમૂહનું તત્વ છે? કયો સમૂહનું તત્વ છે? સમૂહ 14 નું તત્વ કહેવાય. સમૂહના 14 ના તત્વના જ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય. એને એક કાં તો 4 મેળવી શકે છે, કાં તો 4 ગુમાવી શકે છે. તેને જ આપણે સંયોજકતા કહીએ. બરાબર ને? યાદ નહીં હોય તો તમારે યાદ રાખવાનું જે સમૂહનો જે ક્રમાંક હોય તે જ એની સંયોજકતા હોય. કોના માટે? S વિભાગ માટે. ને P વિભાગ માટે એકી સંખ્યાનો અંક જોઈ લેવાનો. જેમ કે આ સમૂહ 14 છે તો 4, આની સંયોજકતા 4. સમૂહ 15 નો હોય તો એની સંયોજકતા 5 અથવા તો 3. 3 મેળવી શકે હતા કાં તો 5 ગુમાવી શકે, એમ એ રીતે. બરાબર. ચાલો હવે આને 4 જોઈએ. ચાલો એક બંધ બનાવેલો છે, બીજા કેટલા બંધ બનાવવા પડે? 3. એટલે મેં 3 હાઇડ્રોજન જોડું આ રીતે. 1 2 3. ચાલો 2 બંધ બનાવેલા છે, કેટલા જોઈએ? 2. અહીંયા પણ 2, અહીંયા પણ 2 ને અહીંયા પણ 2. ચાલો છેલ્લે એક જ છે એટલે 3. બરાબર. ખ્યાલ છે ને આ રીતે? બરાબર આવડે છે ને? આ તમારો થોડોક માઇન્ડ ફ્રેશ કરાવવા માટે, જૂનું જૂનું ભૂલી જવાય ને લોકોને. ચાલો હવે રિકોલ કરવા માટે, રિકોલ દિમાગમાં. ચાલો એન ઓક્ટેન. ચાલો ઓક્ટેન એટલે કેટલા? 8. કાર્બન 8 હોય. n એટલે નોર્મલ એટલે સીધી શૃંખલા છે. બરાબર. તમે મેં ડાયરેક્ટ લખી દઉં છું. CH3 CH2 CH2 3 થયા, 4 5 6 7 અને 8. ચાલો ચાલો હવે આપણો આ પહેલો સ્ટેપ કમ્પ્લીટ થયો. આ નહીં આવડશે તો પછી આગળનો આવડીનો કોઈ ફાયદો નથી. બરાબર. ચાલો તો આની અંદર કોઈ આયનો છૂટા પડે છે? પહેલા જોવાનું આયનો છૂટા પડે છે. કાર્બનિકમાં કઈ આયન છૂટા નહીં પડે. બરાબર. કદાચ કોઈ વિદ્યુત ઋણીય તત્વ હોય તો કંઈક શક્યતા બને. અહીંયા કોઈ પણ વિદ્યુત ઋણીય તત્વ નથી. કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત લગભગ સમાન હોય છે. બરાબર. થોડીક કાર્બનની વધારે હોય. બરાબર. ચાલો બાકી બીજું કઈ. ચાલો દ્વિધ્રુવ કશે બની શકે છે? અરે સાહેબ ઇલેક્ટ્રોન આપણો વિદ્યુત ઋણીય તત્વ નહીં મળે કશે. આ દ્વિધ્રુવ પણ કઈ રીતે છૂટા પડે? નહીં થશે. બરાબર. ચાલો હાઇડ્રોજન બંધ કશે બની શકે? હાઇડ્રોજન બંધ પણ નહીં બની શકે. હાઇડ્રોજન બંધ કોના વચ્ચે બને? એના માટે 3 અણુ હોય, N O અને F. 3 પરમાણુ. આ 3 પરમાણુ સાથે જે પણ હાઇડ્રોજન જોડાયેલો હોય તે જ માત્ર હાઇડ્રોજન બંધ બનાવી શકે, બાકી નહીં બનાવી શકે. અને અને જે આ 3 આણ્યો સાથે જે હાઇડ્રોજન હશે તેને જ હાઇડ્રોજન બંધ બનશે. બરાબર. ચાલો અહીંયા આવો પણ કશે પણ કેસ નહીં મળે. તો આપણે છેલ્લી શક્યતા કઈ બચી? આની વચ્ચે કયા શું લાગી શકે? કઈ પારસ્પરિક ક્રિયા થશે? લંડન બળો લાગી શકે આની અંદર. બસ ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યું? તો આપણો જે પહેલું છે તેની અંદર શું થશે? અહીંયા
લંડન બળ લાગશે. ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યું? ચલો બીજું જોઈએ. ચલો I2 અને CCl4. ચલો I2 બીજું છે I2. ચલો ને બીજું શું છે CCl4. ચલો VSCPR પ્રમાણે CCl4 નો શું આવે ભૂમિતિ અથવા તો એનો આકાર? સમચતુષ્ફલકીય બરાબર છે જવાબ. બરાબર સમચતુષ્ફલકીય એનો આકાર આવશે. કેવો આવશે સમચતુષ્ફલકીય? આ કાર્બન, આ ક્લોરીન અને આ ક્લોરીન માની લો એક જ સમતલની અંદર છે તો એક ક્લોરીન પાછળ હશે બરાબર. પાછળને મેં કઈ રીતે દર્શાવું છું? આ રીતે સોરી OH કા Cl અને એક ક્લોરીન કેવો આગળ આવતો હશે તેને મેં આ રીતે દર્શાવું છું બરાબર. આ એનો સમચતુષ્ફલકીય આકાર હોય છે બરાબર. તમે આ રીતે ઉપરથી જોશો તો કેવું દેખાશે? આના ઉપરથી આમ પકડો તો નીચે પેલા નાના બાળકને આપણે હોવાડે કે નહીં ને પછી ઉપર કઈ પેલો ફરતો હોય હા બસ તેવું તમને જરાક લાગશે. થોડુંક ઇમેજિનેશન થાય છે ને બરાબર. ચાલો આ બંને વચ્ચે શું થઈ શકે આપણે વિચારીએ. ચાલો I2 છે બંને કેવા છે આયોડીન જ છે. એમની વચ્ચે કોઈ વિદ્યુત ઋણતાનો તફાવત છે નથી. તો આ કેવું કહેવાય? ધ્રુવીય કહેવાય કે અધ્રુવીય કહેવાય? અદ્રવ્ય. હા અદ્રવ્ય શબ્દનો મેં પ્રયોગ જ નહીં કર્યો. તમે જો આ જો આની અંદર આ બંને કેવા હતા? અધ્રુવીય હતા ને બરાબર. સરખા હતા એકબીજામાં ઓગળી જશે બરાબર. કોના કારણે? લંડન બળોને કારણે. એટલે આ પણ કેવું થઈ ગયું? અધ્રુવીય થઈ ગયું બરાબર. ચાલો હવે આની અંદર મેં ધ્રુવીયતા તપાસું છું બરાબર. ચાલો ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. કાર્બનની કેવી છે? ઓછી છે. ક્લોરીન કરતા ઓછી છે બરાબર છે. તો આની અંદર શું થાય? અહીંયા આંશિક ધન વીજભાર આવે ને અહીંયા આંશિક ઋણ વીજભાર અહીંયા પણ આવી શકે ને દરેક જગ્યા પર આવશે બરાબર. ચાલો આટલું બરાબર છે પણ થાય છે શું અહીંયા તે સમજવાનું જરૂરી છે કે આનો દ્વિધ્રુવીય ચકમાત્રા આ બંધ માટે દ્વિધ્રુવીય ચકમાત્રા ખબર છે ને બરાબર મ્યુ આ બે વચ્ચે કઈ દિશામાં છે? ઉપરની દિશા માટે છે આ રીતે બરાબર. આ રીતે દર્શાવું મેં દ્વિધ્રુવીય ચકમાત્રાને ઉપરની દિશામાં છે. આ બાજુ શું થાય છે? આ દિશામાં છે. આ બાજુ આ દિશામાં છે ને આ બાજુ નીચેની દિશા. નીચેની એટલે પછાડીની ને આ અગાડીની દિશામાં છે બરાબર. હવે આ ત્રણનું મેં ભેગું લખું એકદમ પેલો એનો પરિણામી દ્વિધ્રુવીય ચકમાત્ર જોઉં તો શું થશે? આ રીતે નીચેની તરફ આવશે એક્ઝેક્ટ નીચેની તરફ. મેં તમને પહેલા જ કીધું બરાબર. પેલો ઘોડિયામાં બાળકને સુવાડેલું હોય તેની ઉપર પેલો કંઈક ફરતો હોય વસ્તુ હોય તે રીતના જ આ ત્રણ આ રીતે હોય. હવે આને ક્લોરીન માની લો તો આ રીતે હોય એમ બરાબર. તો આ ત્રણનું પરિણામી નીચેની દિશામાં હોય ને આ જે પણ નીચેની દિશામાં હોય તે શું થાય? આ જે ઉપરની દિશામાં હોય તે ને તે બંને એકબીજાને કેન્સલ કરી દે બરાબર. એટલે કે જે પણ આપણો કાર્બન ટેટ્રાક્લોરાઇડનો અણુ છે તેની પરિણામી દ્વિધ્રુવીય ચકમાત્રા કેવી થાય? શૂન્ય થાય. એટલે આ પણ કેવો બની જાય? અધ્રુવીય બની જાય. ખ્યાલ આવ્યો બરાબર. આ અધ્રુવીય કઈ રીતે બન્યો ખ્યાલ આવ્યો ને? ચા બાજુ વાતો નહીં. આ ખ્યાલ આવ્યો ને? ચાલો આ પણ અધ્રુવીય છે ને આ પણ અધ્રુવીય છે બરાબર. તો આમાં આ બંને વચ્ચે કયા પ્રકારનો પારસ્પરિક ક્રિયા થતી હશે? કયા પ્રકારની થાય? અહીંયા કઈ થયેલી બરાબર. તો બે અધ્રુવીય વચ્ચે કયા પ્રકારની પ્રક્રિયા થશે? અહીંયા પણ લંડન બળો જ આવશે. લંડન બળો. ચાલો ખ્યાલ આવ્યો ને? કઈ રીતે કરતા છે? થોડું અઘરું છે પણ આપેલું છે ચોપડીની અંદર બરાબર. ચાલો ત્રીજું NaCl4 અને પાણી. ત્રીજું NaClO4 અને પાણી. ચાલો શું થશે? NaCl4 કેવું કહેવાય તમારા મતલબથી?
ધ્રુવીય કહેવાય. તો આને ધ્રુવીય તો કહેશું જ, પણ એની અંદર કંઈક થશે NaClO4 NaClO4 આ આયનીકરણ પામી શકે? તમે મને કહો. પામી શકે? જોયેલો છે કોઈ દાડે? નથી જોયો. ચલો NaCl જેવું દેખાય છે આમાંથી Na+ નીકળી શકે? બરાબર, તો હું આનામાંથી Na+ કાઢી દઉં તો શું થાય? Na+ પ્લસ ClO4 માઇનસ. બરાબર, આમાંથી આયનો છૂટા પડી ગયા. બરાબર, પડે છે, ની ખ્યાલ હોય તો પડે છે, હું જોઈ લઉં. હવે પાણીનું અણ્વીય સૂત્ર શું આવે? બાકી એનો પણ જવાબ નહીં મળે તેવું પણ કદાચ બની શકે છે. ચલો H2O. ચલો H2O ની અંદર શું થતું હતું? શું થતું હતું H2O ની અંદર? શું થતું હતું? મેં તમને NaCl ને પાણીનું એક્ઝામ્પલ આપેલ તેમાં ઓગળતો હતો, પણ બીજું ધ્રુવીય તો છે જ, પણ એની અંદર શું કંઈક આ રીતે ધન વિદ્યુતભાર, આંશિક ધન વીજભાર અને આ બાજુ આંશિક ઋણ વીજભાર. એટલે કે આ શું બનેલો કહેવાય? શું કહેવાય બનેલો? આ દ્વિધ્રુવ બનેલો કહેવાય ને? કહેવાય ને? ખ્યાલ તો આવે છે ને કે પછી કશે અટવાઈ ગયેલો છો? તો આ કેવો કહેવાય? દ્વિધ્રુવ કહેવાય. દ્વિધ્રુવ કહેવાય. બરાબર. હવે તમને કદાચ પ્રશ્ન નહીં થતો આમાં કેન્સલ નહીં થાય એવો કઈ પ્રશ્ન નથી થયો? હવે જો તમારે પાછો એના માટે પાછો VSCPR લગાવવો પડે એટલે. બરાબર, આ કેવો હોય? આનો આકાર કેવો હોય? ભણેલા કઈ? આનો આકાર રેખીય હોય. આ અને CO2 બે એક્ઝામ્પલ ભણેલા કે તમે? ઉદાહરણ CO2 અને H2O. તમારે VSCPR ભણાવવો પડવાનો અહીંયા. ચલો કાર્બન તો 14મા સમૂહનું તત્વ. બરાબર, આ કાર્બન, આ ડબલ બંધ ઓક્સિજન, આ ડબલ બંધ ઓક્સિજન બની ગયો. બાકી કઈ આનું થાય નહીં. ચલો ઓક્સિજન કયા સમૂહનું તત્વ? ઓક્સિજન એની ખબર તો એની સંયોજકતા જ બોલી દો છેલ્લે, અથવા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બોલો. કેટલા આવી? 4 તો કાર્બન ના આવી. 6 યાદ છે ને થોડું ઘણું? 16મો. બરાબર, તો 6 ઇલેક્ટ્રોન હોય. હવે હાઇડ્રોજન સાથે એક બંધ ને બીજો હાઇડ્રોજન સાથે એક બંધ, તો એક બંધ આ રીતે અને એક બંધ આ રીતે. આની પાસે 1 2 3 4 બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે. તે શું કરે? અહીંયા આ રીતે હોય, આ રીતે. બરાબર, આની ભૂમિતિ સમચતુષ્ફલકી એવું ભણેલા છો તમે, પણ એનો આકાર કેવો કહેવાય? વળેલો. કેમ? આ બંને વચ્ચે અપાકર્ષણ થતું હોય, એ આના પણ અપાકર્ષણ લગાવતો હોય ને આને પણ, એના કારણે એ રેખીય ન રહેતા વળી જાય એટલે આનો વળેલો હોય. બરાબર, તો હવે તમે જુઓ તો અહીંયા ધન આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર, એટલે આનું આ રીતે થાય. આ બાજુ આ દિશામાં એનો દ્વિધ્રુવ ચકમાત્ર રહી. આનો કઈ દિશામાં રહી? આ દિશામાં રહી. સોરી, ખોટું થઈ ગયું. આ રીતે આ બાજુ અને આનો આ રીતે જાય. બરાબર, હવે બંનેનો મેં જો પરિણામી રહું તો પણ ઉપર તરફ થોડુંક બચતું છે. બરાબર, કાર્બન અને CO2 માં જુઓ હવે તમે. બરાબર, તો અહીંયા ઋણ વીજભાર આવે થોડોક, આંશિક ઋણ વીજભાર, ને અહીંયા ધન વીજભાર. બરાબર, તો આ રીતે આ સાઈડે હોય આનો, ને આ બંધ માટે આ સાઈડે હોય. તો જો આ બંનેનો વિરોધ છે એટલે અહીંયા કેન્સલ થઈ જાય. એટલે આ અધ્રુવીય કહેવાય, પણ આ કેવો થઈ જાય? ધ્રુવીય થઈ જાય. બરાબર, એટલે અહીંયા દ્વિધ્રુવ બને છે, આયનો પણ છૂટા પડે છે. બરાબર, આ જ રીતે આમાં જે રીતે છે તે જ રીતે Na+ ઓક્સિજન H2O ના અણુ દ્વારા
ઘેરી લેશે ને આ બાજુ Cl4 માઇનસ ને H+ ઘેરી લેશે જે પણ H2O ની અંદર હોય તે. તો આને આપણે શું કહેતા હતા એક આયન છે ને એક દ્વિધ્રુવ છે તો આની અંદર કઈ પારસ્પરિક ક્રિયા હશે આયન દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ. તો અહીંયા લખી દઉં મેં આયન દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ. આયન દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ. ઓકે ચાલો ચાલો બે છે આપણે ફટાફટ જોઈશું થોડોક બરાબર. ચાલો આને અહીંયા રહેવા જ દઉં છું બાકી તમે પાછા ભૂલી પણ જશે એ નીચે. ચાલો ત્રીજો આ ચોથો અહીંયા લેવું છું. ચાલો ચોથું કયું છે મારો મિથેનોલ અને એસિટોન. ચલો મિથેનોલ શું છે મિથેનોલ મિથેનોલ ની ખ્યાલ હશે CH2 CH4OH બરાબર. ઓકે CH4OH CH4OH બરાબર. CH3OH આવશે મિથેનોલ એટલે CH3OH. અને બીજો કયો કીધો છે આપણને કાંઈ ગયો એસિટોન. ચાલો એસિટોન એટલે શું એસિટોન ચાલો એસિટોન નેલ પોલિશ નો રંગ દૂર કરવા માટે વપરાય એવું કઈ ભણેલા તમે એ લોકોને પ્રોપેનોન કહેતા હશો યાદ આવે છે ચાલ શું કરવાના ભાઈ એસિટોન નથી યાદ આવતો. ચલો પ્રોપેનોન નોન એટલે ઓન એટલે કયો ગ્રુપ આવે એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ આવે કીટોન. કીટોન એટલે મેં શું કહ્યું C+O. ચલો પ્રોપેનોન પ્રોપ પ્રોપ એટલે કેટલા કાર્બન થયા પ્રોપ 3 પેન્ટમાં આવશે 3 એટલે એક અહીંયા CH3 અને બીજો CH3 અહીંયા બરાબર ને. આનું જ સામાન્ય નામ છે એસિટોન બરાબર ને. એ તમને આપેલું છે એસિટોન જ એનું વધારે ફેમસ નામ છે. પ્રોપેનોન IUPAC નામ છે પણ એ બહુ પ્રચલિત નથી બરાબર. ચાલો હવે આની અંદર શું થશે ધ્યાન આપજો. હવે જો આની અંદર એ ધ્યાન રાખજો જ્યાં પણ આલ્કોહોલ આવે બરાબર એટલે સૌથી પહેલા એક શક્યતા વિચારવાની કે હાઇડ્રોજન બંધ બને છે કે નહીં બરાબર. બાકી આ બંને કાર્બનિક છે તો કેસ બહુ ઓછા રહેશે કે કંઈક એની અંદર આયનો તો છૂટા પડશે જ નહીં એટલે આયન દ્વિધ્રુવ તો જવા જ દેવાનું. દ્વિધ્રુવ દ્વિધ્રુવ કદાચ થોડું ઘણું થઈ શકે બરાબર બાકી છેલ્લે લંડન બળો જ આવશે. પણ જો આલ્કોહોલ હોય તો એક વસ્તુ વિચારવાની કે હાઇડ્રોજન બંધ બની શકે છે કે નહીં બરાબર. ચાલો હાઇડ્રોજન બંધ માટે હાઇડ્રોજન કોની સાથે જોડાયેલા હોય છે નાઇટ્રોજન ઓક્સિજન અથવા ફોસ્ફરસ સાથે અથવા તો બીજું વિદ્યુત ઋણીય તત્વ હોય તેની સાથે. ચાલો અહીંયા ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે બરાબર. હાઇડ્રોજન સાથે એક ઓક્સિજન અહીંયા જોડાયેલો છે. ચાલો હવે એ હાઇડ્રોજન કોની સાથે બનાવી શકે હાઇડ્રોજન બંધ નાઇટ્રોજન ઓક્સિજન અથવા ફોસ્ફરસ સાથે બનાવી શકે બરાબર. અથવા તો કોઈક વાર થોડી ઘણી પોસિબિલિટી હોય તો કદાચ ક્લોરીન બરાબર. બાકી બીજા કોઈની પણ સાથે હાઇડ્રોજન બંધ નહીં બને. ચાલો હવે શું થાય આની અંદર હાઇડ્રોજન બંધ બનશે કઈ રીતે તો જો અહીંયા આ ઓક્સિજન છે અને આ હાઇડ્રોજન કેવો છે થોડોક વિદ્યુત ધનમય છે કેમ કારણ કે એ ઓક્સિજન સાથે જોડાયેલો છે. અહીંયા થોડોક ઋણ વીજભાર આવશે નાના પર થોડોક ધન વીજભાર ને આવો હાઇડ્રોજન બંધ બનાવી શકે કોની સાથે નાઇટ્રોજન ઓક્સિજન અને ફોસ્ફરસ સાથે. તો આની સાથે બનાવી શકે આ રીતે હાઇડ્રોજન બંધ બનાવી શકે ને કેમ નહીં બનાવી શકે બરાબર. તો આની અંદર શું બનશે આ રીતે હાઇડ્રોજન બંધ બનશે જ્યાં પણ આલ્કોહોલ આવે તે અને બીજો એક કાર્બોક્સિલિક એસિડ આ બેમાં તમારે ધ્યાન રાખવાનું કે હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા રહેશે જો બીજો કોઈ એનો અણુ એને સાથ આપે તો બરાબર. તો અહીંયા હાઇડ્રોજન બંધ બને છે આ રીતે
બરાબર, ભલે બંને કેવા અણુ છે, કાર્બનિક અણુ છે, પણ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. ચાલો તો બંને ઓગળશે તો ખરી જ, પણ એની અંદર શું થશે? હાઇડ્રોજન બંધ બનશે. ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવતા હોય તો પણ વાંધો નહીં, તમે શીખો આ થોડુંક, બરાબર ને? થોડોક મગજ ચલાવવાનો પ્રયત્ન કરો. પહેલી વારમાં નહીં આવડશે, આ અઘરું જ છે, મેં કેવું જ છું, આ અઘરું જ છે. બરાબર, ચાલો. એસિટોનાઇટ્રાઇલ અને એસિટોન. ચાલો, એસિટોન નું આણ્વીય સૂત્ર પણ આપી દીધું. ચાલો અહીંયા લખી દઉં છું. પાંચમું, નાઇટ્રાઇલ CH3CN, અને બીજો કયો છે? એસિટોન. આ જે ઉપર છે તે જ છે, એસિટોન આપેલો તે જ છે. ચાલો હવે આની અંદર શું થશે? આના પાછળમાં તો આને હાઇડ્રોજન બંધ બનાવી કાઢેલો. ચાલો અહીંયા કઈ એવું થઈ શકે? હાઇડ્રોજન બંધ, બરાબર. નાઇટ્રોજન હાથે કદાચ હાઇડ્રોજન કોઈ જોડાયેલો હતા તો આપણે વિચારતે, પણ આની હાથે તો કોઈ હાઇડ્રોજન બંધન નહીં મળે. બરાબર, સાયનાઇડ અહીંયા ટ્રિપલ બંધ બનેલો છે પહેલેથી જ. બરાબર, ચાલો બીજી કઈ શક્યતા છે? આપણે આયનો તો છૂટા પડશે નહીં, આયન દ્વિધ્રુવ માં જવા દઈએ. ચાલો આમાં કોઈ દ્વિધ્રુવ છૂટા પડી શકે બંનેની અંદર? કઈ શું વિચારો છો? કઈક વિચાર આવે છે? હા, ચાલો ચાલો, એટલે તમે શું જાણો અહીંયા આયનો છૂટા પડે એવું વિચારો છો? જો આ નાઇટ્રોજન વિદ્યુત ઋણીય તત્વ, અને આ કાર્બન પણ, કાર્બન કેવો છે? થોડોક વિદ્યુત ઋણતાની કેવી છે? ઓછી છે. તો અહીં નાઇટ્રોજન ઉપર કેવો આવે? થોડોક આંશિક ઋણ વીજભાર આવે, ને આ બાજુ કેવો? થોડોક ધન વીજભાર આવી શકે આ કાર્બનની ઉપર આવે. તો આ કેવું એક દ્વિધ્રુવ અહીંયા ઉત્પન્ન થઈ ગયું. ચાલો આ બાજુ પણ કશે દ્વિધ્રુવ બની શકે? શું વિચારો છો? વિદ્યુત ઋણીય તત્વ તમારે શોધવાનો છે. કોઈ આમાં વિદ્યુત ઋણીય તત્વ? ઓક્સિજન. કેવો કહેવાય? વિદ્યુત ઋણીય કહેવાય કે નહીં કહેવાય? કેવાશે? અરે ભાઈ, આખા આવર્ત કોષ્ટકની અંદર બીજા નંબર પર સૌથી વધારેની વિદ્યુત ઋણતા છે. બરાબર, એનાથી વધારે તો તમે શું વિદ્યુત ઋણતા લાવવાના? ચાલો આ ઓક્સિજન છે, કોની સાથે જોડાયેલ છે? કાર્બન. કાર્બનની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોય. તો અહીંયા દ્વિધ્રુવ બની શકે કે નહીં બની શકે? આ આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર. બરાબર, આનો આંશિક ધન વીજભાર કોનાથી આકર્ષાશે? આના આંશિક ઋણ વીજભારથી. ને આના આંશિક ધન વીજભારથી કોણ આકર્ષાશે? આનો આંશિક ઋણ વીજભાર. બરાબર, કંઈક આ રીતે થોડું ઘણું થાય આ રીતે. બરાબર, કોઈ આમ કોઈ બંધવન નથી. હા, બરાબર, ખાલી મેં બતાવું છું કે આ રીતે કંઈક થોડોક આકર્ષણ લાગે એમ. બરાબર, કોઈ હાઇડ્રોજન બંધ રીતે કોઈક બતાવતો નથી, પણ થોડોક આ રીતના આકર્ષણ હોય. બરાબર, તો જો અહીંયા પણ દ્વિધ્રુવ છૂટા પડ્યા, અહીંયા પણ દ્વિધ્રુવ છૂટા પડ્યા. તમે આને કેવી પારસ્પરિક ક્રિયા કહેવા? દ્વિધ્રુવ દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ. બરાબર, કેવી કહેવાય ને? દ્વિધ્રુવ. ચાલો ચાલો, દ્વિધ્રુવ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા હોય. બરાબર, ચાલો તો આ ખ્યાલ આવી ગયો તમને કઈ રીતે કર્યો છે આપણે? બરાબર, આમાં લંડન બળ આવ્યો, છેલ્લે કઈ નહીં હતું અત્યારે. અહીંયા આયન દ્વિધ્રુવ, હાઇડ્રોજન બંધ અને દ્વિધ્રુવ દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ. ચાલો હવે ટાઈમ તો થયો છે, પણ આપણે કાલે આવીને આ કરીશું. ને જુઓ, આપણા 2024માં MCQ ની અંદર આ પૂછાયો હતો. હવે આપણા ઓપ્શન તો અહીંયા છે નહીં મળે, પણ બોર્ડની અંદર ઓપ્શન હતા. આપણા સ્વાધ્યાયમાં જ છે 1.24માં. બરાબર, ચલો આપણે આમાં જવાબ પણ જોવાનો રહી ગયો, કારણ કે જવાબ આવ્યો. બરાબર છે. 1 અને 2 માં લંડન બળો, 3 માં આયન દ્વિધ્રુવીય, ચોથામાં હાઇડ્રોજન બંધ અને દ્વિધ્રુવ દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ. બરાબર, તો ચાલો આપણે આટલો રાખીએ. તો થેન્ક યુ. પ્રેક્ટિસ કરતા રહેજો, જરાક વાંચતા રહેજો. બરાબર.